રાજ્યમાં સરકારી ભરતીની પ્રક્રિયામાં મોટું પરિવર્તન લાવી શકે છે સરકાર. વર્ગ 1 અને 2ની ભરતી પ્રક્રિયામાં ઐતિહાસિક પરિવર્તન લાવવાની વિચારણા ચાલી રહી છે કે જ્યાં ભરતીમાંથી અનુભવની જોગવાઈ નાબૂદ કરવા માટે દરખાસ્ત થઈ છે. વહીવટી ભરતીના નિયમોમાં સુધારા કરવાની સરકારની તૈયારી છે. કોઈપણ સ્નાતક પરીક્ષા આપી શકે તેવી સરકારની વિચારણા ચાલી રહી છે. જીપીએસસીની સંયુક્ત પરીક્ષામાં બંને સંવર્ગની ભરતીનો સમાવેશ કરવાની તૈયારી. નવા નિયમો અંગે સામાન્ય વહીવટ વિભાગોમાં તમામ એસીએસને પત્ર લખવામાં આવ્યો છે. નિયમિત ભરતી પ્રક્રિયા યોજવા બદલાવ લાવવાની તૈયારી પણ છે. સામાન્ય વહીવટ વિભાગે જીપીએસસીને પણ પત્ર મોકલ્યો છે. સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે. પાર્થ, રાજ્યમાં સરકારી ભરતીની પ્રક્રિયામાં મોટું પરિવર્તન લાવી શકે છે સરકાર, શું વિગત? જી મેં ચોક્કસથી અમદાવાદ જે રીતની વાત કરવામાં આવે તો જીપીએસસી પરીક્ષા લઈ રહી છે અને અનુભવની માંગ પણ હોય છે. તેમાં અત્યારે એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં થાય તેવી વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે. જે પત્ર છે જીઈડી વિભાગનો એ પત્ર અત્યારે હાલમાં સામે આવ્યો છે અને એમાં પત્ર પ્રમાણે વહીવટી અધિકારી વર્ગ 1 અને વહીવટી અધિકારી વર્ગ 2ના સંવર્ગના વર્તમાન ભરતી નિયમોમાં સુધારો કરવાની બાબત જે જીઈડીએ જીપીએસસીને કરી છે. આ સાથે જો વાત કરવામાં આવે તો જે તે મુજબની લાયકાત અને અનુભવ ધરાવતા અલગ અલગ નામાધિભાન વાળા સમકક્ષ વહીવટી સંવર્ગના પ્રવર્તમાન ભરતીના નિયમોમાં સીધી ભરતીમાંથી અનુભવની જોગવાઈ જે છે એ 5 વર્ષ માટે, જે વર્ગ 1 માટે 5 વર્ષ, વર્ગ 2 માટે 3 વર્ષની છે તે દૂર કરીને કોઈપણ સ્થાનક વિષયના જે લાયકાત જે ઉમેદવાર હોય તે રાખવાની વાત અહીંયા હાલમાં અત્યારે કરવામાં આવી રહી છે. આના કારણે ભરતી ગુજરાત સેવા આયોગ વર્ગ 1 અને 2ની સંયુક્ત પરીક્ષામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સમાવી શકે, જેથી કરીને ભરતી સંસ્થા ઉપર કોઈ પણ પ્રકારનું ભારણ થાય નહીં અને ઘટાડો થાય. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને એક પત્ર અત્યારે જીઈડી વિભાગનો એક સામે આવ્યો છે અને ભરતીમાંથી અનુભવની જોગવાઈ નાબૂદ કરવાની પણ ખાસ દરખાસ્ત જીપીએસસીને કરવામાં આવી છે. જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આપનો આભાર. તો પરીક્ષામાં પદ્ધતિમાં પરિવર્તનની વિચારણા સરકાર કરી રહી છે.